ટિફિન થઈ ગયું. હવે આવે ને તો સારું, આમને મોડું નહીં થતું હોય. થઈ ગયું ટિફિન? એ હા, ક્યારનું થઈ ગયું. લાવો હાલો ભાઈ, મારે વાં કારખાને પોગીશ નહીં તો ઓલો શેઠિયો ખારો થાય પાછો. તો તમારે વહેલું ઉઠવું જોઈએ ને. હવે હાઈ જે થોડુંક મોડું થઈ ગયું. હાલો. શેનું શાક કર્યું? રીંગણા બટેકાનું. કાલે રીંગણા બટેકા ને આજે રીંગણા બટેકા. આ રીંગણા બટેકા અહીંયા જ વેચવા આવે છે? આપણી શેરીમાં જ આવે છે. રીંગણા અત્યારે સસ્તા છે. કાલથી કહી દેજો આ શેરીમાં રીંગણા બટેકા વાળો ન નીકળે. તો પછી કારખાનેથી છૂટીને આવો ને એટલે શાક બકાલું લેતા આવજો. કાલ હું લેતો આવીશ મેથી. મેથી? હા. મને નથી ભાવતી. રહો કઈરો લાગે આમાં. બાજરાનો રોટલો તમે ચોરેલું કરીને ખવાય ને. ઢોરાવો મીંડો રહો અગાઉથી નહીં. હવે એ મેં ઓલું આડું દીધું પ્લાસ્ટિક. શું પ્લાસ્ટિક દીધું? એ બધી જ વાત ગઈ તડકે. હાલો તડકે ગઈ, બોલો. આજ ઉપાડ લેતા આવજો. કેમ ઉપાડ લેવો? મારા ગામમાં વસ્તુ લેવા જવું છે. લે વસ્તુ લેવી? હા. એટલે આ કરિયાણું લેવાનું છે? કરિયાણું થોડીક મારા માટે. એવું છે? કાંઈ વાંધો નહીં, ઉપાડ લેતો આવીશ. પણ ખર્ચા જરાક માપે મેળે કરતા રહીજો, કેમ કે અમે કારખાનામાં કામ કરી છીએ, કોઈ એરોપ્લેનના ડ્રાઈવર નથી. મને એટલી તો ખબર પડે જ છે કે તમે કારખાનામાં કામ કરો હો તો મારી રીતે જ વાપરો હો. એ કહેવાની તમારે જરૂર નથી. પછી ઓલો પગાર આવ્યા ભેગો બધું શું થઈ જાય, હા એવા ખર્ચા ન કરતા. એવા કર્યા મેં ખર્ચા, બધું જોઈને આલું હું. હા ઈ તો હાથે કરીને બોલાવો હો. ના ઈ તમારે બહુ ગરમ ન થાવ, મને ખબર છે તમે માપે મેળે જ ખર્ચા કરો છો. પાતો તમને કહું છું એમ. હા એમ જોતા પૂરતી તો વસ્તુ લેવી જોઈએ ને ઘરમાં. હા ઈ તો લેવી પડે, એમાં તો હાલે નહીં. કાંઈ વાંધો નહીં. તો હાંજે પાછું ડુંગળી બટેકા નહીં ને રીંગણા બટેકા નહીં તો હું બનાવું? હું મેથી લેતો આવીશ. હા તો લેતા આવજો, એટલે હું મેથી પાસે તમે આવીને બીટજો. ઈ મારે બીટવાની? હા તો હું બીટું. મારી વાત સાંભળ, હું કારખાને કામે ગયો હોય, મારે કામ કેવું કારખાને હું થાકી ગયો હોય, હવે હાંજે આવીને હું મેથી બીટું તઈ તું બનાવ, તેટલું તું કરી નો. તારે બીજું કાંઈ ઘરમાં શું કામ છે હાલ કે? ના મારે તો કઈ કામ નથી, તમે જાશો એટલે મારાની જેમ હું હુઈશ. હા તો એ હંજવારી પોતા કરીને તમે રાંધીને તમે ખાઈને સુઈ જાઓ. તો તમારે એના કારખાને શું કામ હે? લે અહીંયા કામ છે, આમ તો ઉપાડ શેનો દે મને બોલાવો ને, તમે કારખાને જવું હોય તો ઉપાડ શેનો દે? હું કામ કરતો હોય તો જ મને ઉપાડ દે ને. તો અહીં નોકરાણી રાખો, ખબર પડે. સવારથી ત્યાં હાઈન લગીને કામ ખૂટતું નથી. અરે પૈસા વાળો થઈ જાય તેથી ઈ રાખી, પણ અત્યારે તો તું કામ કર. આ તો કોણ કરવા આવે હે? મારે હાવું કરવા આવે હે? આવું તો ઈ મેં કીધું આવતા હશે ઉપરથી. ન આવે, ડિલીટ થઈ ગયા. આમ તો કાંઈ વાંધો નહીં, હું જાઉં છું કારખાને, બરાબર? અને ભૂલતા ને હો. હું ઉપાડ. હા ઉપાડ નહીં ભૂલાય, બધું ભૂલાય પણ ઉપાડ નહીં. પણ તને એક વસ્તુ ન ભૂલાય, ડુંગળી બટાટા વાળો ન આવવો જોઈએ. હું થોડી ના પાડું. ભલે આ રીંગણા વાળો. હા ભલે, ભૂલતા નહીં. ન ભૂલાય બાપા. ન પાછા કાઢીશ. હા બાયણું બંધ કરી દેજે, ન કર ઓલું. હા જાવ ને હવે બાપા. એકવાર હવારમાં મોડું થઈ ગયું ને આ ભાઈ મોડી ઉઠે ને મને કઈ સમજાતું નથી. ઘડી કોલગેટ ગયે ઘડી દાંતમાં મીઠું ગયે. એલા તને કહું છું હાલ હવે મોડું થઈ ગયું, મારે કારખાને જવાનું. એ પણ આવું શું ટિફિન ભરતી હતી? એલો વિપ્લો કેરુનો નીકળી ગયો છે. એ નીકળી ગયો હોય ને તો એને જવા દો, તમે કારખાનું નથી દેખ્યું? એ પણ તારે વેલું ગુડાય એમ કહેવાય છે, તારે વેલું ગુડાય. લાંબા ટૂંકા હાથ કરતા નહીં, કઈ હું કઈ તમારા ઘરની નોકરાણી નથી. હું બરાબર થાતું હોય ને એમ જ કામ થાય. તારો જીબડો હળવો રાખ. હવે બહુ મને છે ને તારા મગજ અત્યારમાં નો ફેરો. કામે જતું હોય ને ત્યારે તારે ગાય ઘા રાંધી દેવાય મને. આપણે કામે જતા હોય ને તો આપણી જીબડી છે ને થોડીક મોઢામાં રખાય અને વેલા મોડું થયા કરે, બરોબર? ત્યાં કઈ ઉલરી નથી જાતું. આલ્યો ટિફિન ચાલો. તારે તો આખો દી હુઈ રહેવું છે, વાતું કરી આમ ખાલી ગુલા લોટા ઉપર કારખાનામાં તને ખબર પડે. એક કામ કરો, તમે આખો દી ઘરનું કામ કરો એટલે તમને ખબર પડે. હાવણી ફેરવામાં કાઈ નો થાય હો. ઠામડા ધોવામાં હાવણી ફેરવામાં અમને બધી ખબર છે. ઠેક ઠામડા ધોઈ નાખે હાવણી ફેરવી લીધી એટલે કામ પતી ગયું. પતી જાય ને બીજું હોય હું હાવ પોસું આમ આવણી લઈને કામ કરું, બીજું એમાં હોય હું ઘરના કામમાં. તમે હેને આટલું બધું બળ કરો માં, અને મારી વાત તમે સાંભળો. હું તમને શું કહું છું, આ તમે કારખાને જાવ છો ને તમારું કઈ રોજ વધાર્યું કે એટલું ને એટલું છે? હવે ઈ મેં ઘણું કીધું. ઓલો વિપ્લો કહેતો તો હું કહેતો મેં કે શેઠ કાક ઘરનો ખર્ચો વધતો જાય છે, કાક રોજ તો વધારો કીધું. જાય નહીં કીધું 500 રૂપિયા મહિને વધારો. તો કે ઈ વાત નહીં ભાઈ, કયો જેથી વધારવાનું થાય ને તેથી વધારી દે એમ કીધું. હવે કરવું હું એમ કહું છું 250 રૂપિયામાં આવી મોંઘવારીમાં ન પૂરું થાય. અને આમ જો ઓલા અર્જણ હતા નહીં,
હા એનો રમેશિયો કહેતો હતો હું ઈ કે મારા કારખાનામાં મારા ભાઈને આવવું હોય તો કેટલા કીધા તેને એને 350 રોજ કીધું 25 રૂપિયા વધારે જવું છે તો જવાય ને, પણ હું વિપ્લન વાત કરીને ઓલા શેઠ હાર વિપ્લો વાત કરી લે ને હા તો પછી રૂપિયામાં સારું કે ટિફિન નો ખર્ચો નીકળી જાય, થોડોક બકાલા પાણી નીકળી જાય. અને એવું લાગે ને તો હેને એના ઘરમાં રહીને એ મારી માસીના નણંદની જેઠની દીકરી છે. એમ. હા એટલે હું એને કહું ને કે ભાઈ 300 પૂરા કરી દે એટલે કરી હોતન દે. અને તું થોડું કામ ઘરનું કરતું જાય, ઇમિટેશન નું બાયું ઘરે કામ નથી કરતી, તારા 50-100 રૂપિયાનું કામ ન કરાયેલા, તને કાંઈ ભાન નથી પડતી હવે કે ઘરનો ખર્ચો બકાલાનો તો આપણે કરી લેવી એમ. તમને જરાય વિચાર છે મારે આંખમાં નંબર છે બાપા, મને નથી હોતું ઇમિટેશન નું ઝીણું ઝીણું. એટલે તો છે ને, એટલે તો મેં અમારા હગાવને ત્યાં તમારું નક્કી કર્યું છે. આ નામ જો વિપુલભાઈ આવવું હોય તો આવે, નહીતર આપણું નક્કી કરો એમ કહું છું. એટલે અમે 10 વર્ષ તારે કામ કરી, હવે ઈ જે હોય અત્યારમાં મને કામે જવા દે, સાંજે આવીને વાત કરશું બરોબર. અને શેનું શાક બનાવ્યું? હે હા ગાંઠિયાનું. આ તો ઈ મારો સમજો, મને ઈ બહુ ભાવે એટલે જ ગાંઠિયાનું શાક કર્યું. શેનું ચાટ કર્યું? તૈયાર માથે લે વરી. શું નાથા શાકમાં શું હે? એટલે મેં એકદમ ખવાતા સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું તાર ભાભી હા ગાંઠિયાનું. બરાબર. ત્યાંથી મેં ખાલી વખાણ કર્યા ને હા ત્યાં સેવ ટમેટાનું ને ગાંઠિયાનું જ શાક બનાવે. મારે તારે રીંગણા બટેટા. લે ઓલી વાત કોણ તને ઈ જ ભાળી ગયા છે? એટલે મરી ગયો રીંગણા બટેટા વાળો મારી જ શેરી દેખી ગયો છે બરાબર. અને પાછો એને ખબર પડી ગઈ હું કે આ બાઈ રહીને રીંગણા બટેટા લઈશે ને લઈશે ને લઈશે. તે મારે ઓલો કરિયાણા વાળો વળી ગયો. અને જ્યારે અટાણું કરવા જાય ને તાર ભાભી હા એટલે 2 પડીકા ગાંઠિયાને દઈ જ દે ને ખબર પડી જ જાય. હું તો ભાઈ આ એને રીંગણા બટેકાથી એટલો કંટાળ્યો એમ થાય બપોરે ખાવું જ નથી મારે. હાય હું ભલામણા આપણે ના થાય એક તો લોઢાના કામ કરો ને આ રીંગણા બટેકા ખાય ને આ કામ થાય. મેં ઘણી વખત કીધું ભલામણા કે ડાયલ તો કોક દીક તો બનાવીને તો સોળીને રોટલો કરીને ખાવા થાય. હું અને હવે આ કાંઈક પગારનું વધે તો સારું ના થા. હા ઈ તાર ભાભી કહેતી હતી પાયલ શું ઈ કે મારા કાકાની છોકરીની નણંદ રહીને એનો ઘરવાળો કારખાનામાં જાય છે, હા એમાં હું તમારું ગોઠણ મેં વાત કરી હતી કે હા 25 રૂપિયાનો વધારો કીધું. આપણે 250 જઈએ છીએ ને પોણા 300 રૂપિયા કીધા. એ તો ના થાતી વાત, આપણે અહીંયા વહી જાય પણ આપણે 10 વર્ષ ત્યાં કામ કરીશી અને હજી સમજી લે આપણા બોનસ બાકી છે. અત્યારે નીકળી જાય તો પછી એ કાંઈ જડે નહીં ને આપણને. ઓલી ટાઢી ખીર આલી આવે છે ને, પછી ટાઢી ખીરના જીંજરાના પૈસા શેઠ ક્યારેક ક્યારેક આપણે 500 હાથો દે છે. એ કાંઈ ન કરાય, 250 માં રેડવાય સમજી ગયો. અને મારે તો હે ને થોડુંક કેવું છે કેમ કે હવે ઘરવાળી છે ને થોડીક ઉપાડ લેતા આવજો. થોડા ઘરના ખર્ચા વધી ગયા છે. શેઠને કેવું જરાક 2-5 પૈસા વધારી દ્યો. મારે તાર ભાભી એમ સોટા મને હવે દી ઉગે ને તો હરકો ઓલી વાત કોણ શીરાવા નથી દીધું. સાચી વાત. હાલ ટાઈમ થઈ ગયો. હા મોડું થઈ પાછો શેઠ ખારો થાય. હા છે એવું. લાઈ ફટાફટ કામ પતાઈ દઉં ને પછી જવાનું હટાણું કરવા બજારમાં. લે ફટાફટ. એ બસ લે આવે તે તો ડમરી સડાવી. આ પારબેન જો ને વંટોરિયો આવે નકરો ઘર ભરાઈ જાય છે. હું તને શું કહું છું? બોલો ને. હું બજારમાં જાઉં છું, તારે આવું છે? લે બજારમાં તો મારે આવવાનું છે. હાલ તો હામેણી મૂકી દે. હાલ અત્યારે મૂકી જ દે, આવીને વારજે બધું. હાલ મારે હટાણું કરવાનું છે. હટાણું ખાલી થઈ ગયું, મહિનો થઈ ગયો ને તો તે આપણે ભાઈ ઈ જ ઉપાધિ હોય તો આમ મહિનો થઈને આમ ખાલી થઈ જાય બધું ઘરની વસ્તુ. હાલો સારું તમે આવ્યા રહ્યો. ચપ્પલ પહેર લઉં. હા બાપા પહેર લે. ના બાયું ને બધી બરેતરા હોય. જણને કઈ ન હોય. એ કારખાને ટિફિન લઈને વઈ જાવ ને હાંજે આવું. હાલ લેતી આવી. હાલો હું તને શું કહું છું? બોલો ને. આ ઉતાવળમાં ઠેલીએ લેતા ભૂલી ગયા. હવે હા એલા તમે તે જો ને હું મારા ઘરે ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં. હે ને દુકાનવાળાને કેવું જબલું દે, બીજું તો શું કરવું. અને હું શું કહું આપણા બેયના ઘરવાળાને જો મારે તો 250 રૂપિયા રોજ છે. તારે શું કેટલું રોજ છે મારા ભાઈને? એમને ઈ જ છે. બે આયરે કારખાને જતો કેટલું હોય બે ને વિચારો તો. હા આમ તો એક જ કારખાને જઈશ કા? હા 250 રૂપિયા રોજ એટલે સમજી લે ને કે 7,500 નો મહિનો થયો. હા હવે 7,500 માં આવી મોંઘવારીમાં પૂરું કરવાનું આપણે તો. હું તો પૂરું માન કરું. સાચું માનશો? કંજુસાઈ કરીને મહિનો માન કાઢું. એમ નહીં, તું તો હજી ઇમિટેશન નું કરસ થી 1,000-1,500 નું તું તો કરી લેસ. મને એમાં આંખમાં નંબર છે, હું તો એ નથી કરી તો શકતી. શું કરું? ઘરે બેઠા કઈક તો કરું ને. તઈ શું એ કાંઈ વાંધો ન હોય. જેવડી પસેડી હોય ને એવડી હોડ કરાય. કોઈનો વધાર તો કરાતો કરાય નથી. નહીં. આ અમાર બાજુવાળી બહુ જ હોશિયારી કરતી હોય. અમે તો બધું મોલમાં જ લઈને અમે તો બધું આમ કરીને સાઈ બોલે આપણને સાઈ. હા, ભલે ને લેતી હોય લેવા દેવાય. આપણે કઈ બળતરા જ નહીં કરવાની. એમ નહીં, બિચારા આપણા બેયના ઘરવાળા સવારમાં હાથ થતા ટિફિન લઈને વહી જાય. આખો દી કારખાને હોય તો અને કેવડી મહેનત કરે. હા અને આપણે વાહેથી આમ બધી ઉડાડ નાખી તો કોઈ દી ભેગું જ ન થાય. ન થાય. હું તો એને કહી દઉં જો તું હે ને તારા ઘરની પંચાયત કરજે, મારા ઘરની પંચાયત કરવી જ નહીં તારે. હું ખોટું ક્યાં કહું. હું તો રીંગણા બટેકા સસ્તા હે ને
રીંગણા બટેકા બનાવ, ભલે મને બોલતા હોય. તું તો રીંગણા બટેકા કરસ, હું તો 5 રૂપિયા વાળું ગાંઠિયાનું પડીકું લઈ આવું ને તો 5 રૂપિયામાં જ પતે. પતી જાય, સાચી વાત. અત્યારે રીંગણા સસ્તા હોય, બનાવી નાખો. આજે રીંગણા જ બનાવી નાખ્યા. હા, અત્યારે મને હોય જ કે છે. શું કે ખબર, હવે રીંગણા બીંગણા કે બનાવતી નહીં કે બોલો. હવે એ તો જણને કાંઈ ખબર ન હોય, એ કીધા કરે ઘર આપણે અકાલું છે બાયું ને, આપણે ધ્યાન રાખવાનું હોય. તો કાંઈ વાંધો નહીં, હાલ હવે દુકાન ભેગ્યું થાય. હા, અને કરિયાણું લેવાનું. સપટી સાંગરું લઈ લઈ કાંઈ. હારું, હાલ, આપણી હા. વાત જ ખૂટશે હા. નહીં. નાથા હા આજે ફેર ઘણું પગારમાં કઈ વેરું નહીં હો. કેમ પગાર તો પૂરો નથી દીધો? ના રે ના, મને લાગે છે ઓલો હિસાબ કરવા વાળો હોય ને કાંઈક કુંડારા કર્યા છે. મારે મત 500 રૂપિયા જ મારે ઓછા આવ્યા છે. કેમ થયું? મારે 700 ઓછા આવ્યા. મારે 7,500 આવે ને એના બદલે ડાયરેક્ટ 7,000 જ આવ્યા છે. બે આ સાહેબ બે ને ભાઈ તે હાથ માર્યો તો હરખો પગાર ટેણે. ત્રણ ફેર હાથ માર્યો કાકા. મારે 500 રૂપિયાનું કેમ થયું છે? ઉપાડ થઈ ગયું. આમાં ઘર કેમ હલાવું? હું તને કહું લે, એમ નહીં, ઉપાડ થઈ ગયું છે આપણેથી. મને એવું કઈ મેં તો એક ફેરે ઉપાડ લીધો તો. શું ડોહા શેની વાતું કરો છો? લા ભાઈ ડોહા નથી હજી જુવાની આ સી નાથો કઈ ગયો એલા ભાઈ આવતો રાવતે પડી ગયો આ એ ઊભો થા. મારા પાસે જગ્યા જાજી જોઈ ને. એકો તો આખો દી કારખાનામાં કામ કરી કરી ઊભો રહે તું હાલ, બીજું હું નથી જગ્યા લઈ જા. હે ડોહા હા શેની વાતું હાંકતા તા? એટલે ભાઈ અમે જો આ કારખાનામાં કામે જાય છીએ. હા, અમારો દીકરો પગારમાં ફેર કઈક ગોટાળા થયા ને પાછું આ ભેગું થાય એમ નથી ઘરમાં આવે. કેટલો પગાર આવે છે મહિને? 7,500 રૂપિયા દે છે. એમાં 500 કાપી લે છે. જેના કાપતા ભગવાન જાણે. 250 રૂપિયા રોજ છે. હા, હવે મને સમજાણો વિપલા, હા આ 4 રજા આવે છે ને હા ઈ તારા 700 ઈ ઉડાય છે ને મારે 500 ઈ કપાણા ને 2 રૂપિયા મેં ઉપાડી લીધું. ભાઈ તો ના નહોતા પાડતા કે રજા નહીં પૈસા નહીં કપાય. ના રે એટલે હવે કાકા અત્યારે તમે જમાનો તો જો 7,500 માં હું ભેગું થાય યાર? નથી થતું ભાઈ. નો થાય ને 7,500 માં મહિનો જાય. નો જાય. 7,500 રૂપિયા ખાલી મેકઅપ વાળીને દેવા પડે છે દર મહિને. ઈ તો અમારે કઈ ખર્ચા નથી મેકઅપ ના કા. જરીએ નહીં. પણ આમ જો ડોહાવ, હા. અરે ભાઈ એક આઈડિયો હશે, મહિને તમે ઝાઝા પૈસા કમાવ્યા કર્યો. આજે એટલે કોઈ મોટું કારખાનું છે? હે હા ભાઈ, અને આઈડિયો આવે કેટલા રૂપિયાની? ગાંડા તમે ગાંડા જ રહ્યા હો. તમે વાત કરો ને બાપા કઈક. કારખાનું નથી તો આ મોબાઈલ જો ઘરે બેઠું બેઠું કારખાનું. મોબાઈલમાં કામ કરો ને એમ. મારી વાત સાંભળો પૂરી, વૈશમાં ડક ડક ન કરો. ના થા બોલ માં. જો હું હે ને અત્યારે મહિને કેટલા કમાવું છું તમને ખબર? કેટલા? ફેસબુક અને યુટ્યુબ માંથી થઈને લાખ રૂપિયા કમાવું છું. ગાંડો થઈ ગયો છું આ. એમ નહીં, તું કમાતો એમાં મારે શું લેવા દે? હા લાખ રૂપિયા કમાવું છું મહિને. આ તો પણ કમાને ભાઈ. આ જો કેટલા ડોલર પડે છે મારા ખાતામાં. ઈ આમાં અમને કઈ ખબર નથી પડતી ભાઈ. ડોલર એટલે શું વિપલા? ઈ મને ભગવાન જાણે. આમ જો હા હું પૈસા કેમ કમાવું છું ખબર? જો મારે સવારે વહેલું ઉઠીને ક્યાંય જવાનું નહીં, હા. સવારમાં ઉઠીને નાવાનું નહીં, ક્યાંય ટિફિન લઈ જવાનું નહીં. તો આ લાખ છે ને આવે. હા બ્રો તો ખરા કહું છું. એટલે બાય સાવ તઈ કે નહીં સવારે ઉઠીને નહીં નાવાનું. નથી કેવું જાવે. એ ભાઈ એ ભાઈ અહીંયા તો હાલ, અહીંયા તો ઘડીક મૂંગો મરા લાખ રૂપિયાની વાત છે. હા ક્યાં હતો હું? તું હતો કે સવારે ઉઠીને ક્યાંય જવાનું નહીં? હા જવાનું નહીં. સવારે હું ઉઠો 11-12 વાગે ઉઠવું હો, સવારમાં વહેલું નહીં ઉઠવાનું. મોડ ધંધાની વાત કરને ભાઈ. હા સવારમાં ઉઠીને બસ વિડીયો બનાવીને મૂકવાના, એટલે પૈસા પૈસા. એટલે વિડીયો બનાવીને અને કબાટમાં મૂકી દેવાના. પાછળ માર દેવો. તાળું મારી દેવાનું. લા સાંભળો તો ખરા, હા ભરે ના થાય. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, એમાં વિડીયો મૂકો ને એટલે પૈસા આવે તમારું ડોહું. જો ભાઈ આ ઇન્સ્ટાગ્રામ ફેસબુક એમાં અમને કાંઈ ખબર ન પડે. તું બાકી આ વિડીયાનું કહેતો હોય તો વિડીયામાં કરવાનું શું છે? હાલ ઈ કે. જો તમારામાં કળા હોય ને એ તમારે કળા દેખાડવાની. કળા તો અમારામાં કુટી કુટીને ભરી છે. હા એટલે જ મેં તમને આઈડિયા દીધો. જો તમે ડાયલોગ બોલી શકતા ડાયલોગ બોલવાનું, કોમેડી કરી શકતા કોમેડી કરવાની, ગીતમાં ડાન્સ કરી શકતા ડાન્સ કરવાનો, એટલે પૈસા આવે. લ્યો ડિસ્કો આવડે? ફૂલે ફૂલ. બે મને એક ડેમો દઈ દો એટલે હું તમને પૈસા આવતા કરી દઉં. બોલો. વિપુલ પેલા ના તું દે. થા ઉભો તો રે. પણ આ પછી ઘરે ડખા નહીં થાય ને. જો હે ભાઈ આ પછી વિડીયો બધે જો હે ને પછી હગાવાલા ને બધાય પૈસા આવવા મળશે ને ઘરે કોઈ ડખા નહીં કરે, ઉપાધિ કરો માં. એટલે એ વાત થાકી ના થા. પેલા ગરમ કરવું પડશે હરકી રીતનું. હા હાલો તમે ટેસ્ટિંગ દો મને. હાલો જો હાલ હાલો ટીટોળો રમો. ટીટોળો. હા હા આપણે બે સિંગલ બે જા હું ડેક ઊભા થઈ ગયા, એક એક નું લેવાનું. આ વાંધો ના હાલ. હાલો
1 2 3 4 ઢીંગ ટાક ટાક ઢંગ ટાક ઢટક ટક 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 ટક. દાંત કાઢો, દાંત. આયલું ઊભા રહી જાઓ માં, ચાલુ રાખો. હાલો સલતીમાં સલતીમાં તમે ડિરેક્ટ કરશો કે હું શાંતિ રાખો. ઢંટાક ટાક ઢંગ ટાક ઢટક ટક ટક ઢટક ટક ઢટક ટક ઢીંગ ટાક ઢીંગ ટાક ઢીંગ ટાક ઢીંગ ટાક ઢીંગ ટાક ઢીંગ ટાક. હવે બધું બંધ થઈ ગઈ છે. વાહ. નાથાનું ટ્રાય. અને આમાં પૈસા આવશે ને સમજો ડોહા. હે ઢગલા કરાવો, ઢગલા. લે 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 હવે તારી વાર, હાલો ડોહા. આપણે કારખાનામાં કામે ન જવું પડે તાર ડોઉ. એ સડાવી લે બધી. પાટલું સડાઈ લેજો, હેઠું ન પડી જાય. ટીટોણો ને એવો ચાલુ કર ઢીંટા ઢીંટા કે ઢીંટા 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 કે ઢીંટા 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 કે ઢીંટા કે ઢીંટા કે ઢીંટા કે કેર કેર ઉડાડો કેર ઢીંટા 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 ઢીંટા. વાહ ભાઈ વાહ વાહ નાથા બેહી જાય અહીંયા પાછો નકર ચેક ફરી હૃદય બેહી જાહે. બસ બસ જાજો હરખામાં. ભાઈ હવે આ વિડિયો જમાવટ કરી નાખી. હે એટલે હું હે ને તમને કાલ મળું. કાલ તમે ઈ ટાણે આ ટાણે અહીંયા કણ આવજો. અહીંયા આવી જાવ. અહીંયા આવજો ને તમારો વિડીયો બનાવીને મૂકવા મળું જો. કાંઈ વાંધો હા તું જા. હારું હાલો. આ જા. કેમ કરવાનું? ઢીંડાકતા ઢીંડાકતા. બસ બસ હે આ તો કામ થઈ ગયું. અને વળી પાછ મહેનત નહીં. અને લાખ રૂપિયા મહિને. હા આમ જો પણ ઘરે ઘરવાળીને ખબર ન પડી જો આપણે આપણી રીતે ટિફિન લઈને કહેવાનું કારખાને જાય છી. હા આ બધા દંડિકા નો કેતો કાંઈ અહીંયા. કાંઈ ન કહું બરાબર. આ રહ્યો ને હા. એને આપણે રાજી રાખવો છે. એને 2-5 પૈસા લાખ રૂપિયા આવે ને હા. તો એને 15-20 રૂપિયા દઈ દઈશું વાપરવા. હાથ ફેરવવાનો છે વિપલા, હાલ જલ્દી હવે. ટિફિન મને છે ને આ વિપલા હવે હરખ ખમાતો નથી. આ વાત મેં સાંભળી નથી ખમાતો. એ આપણા ગામનો ટેમ્પો વ્યોદા, જલ્દી ઉતાવળ રાખને, આને કઈ ખબર જ પડતી નથી. એ બાપા આ લ્યો ને, તમારું ટિફિન તૈયાર જ હતું મારા હાથમાં જ. એ આજ મારે વહેલું જવાનું છે. આટલું બધું કા વેલું? એ આ જાવ. આવા નાવા રહ્યા એનામાં કામ કરી છે, કઈ વેચાતી નથી રહી ગયા કાઈ. મોડું થઈ ગયું આજે. આ કઈ ગઈ? શું રાઈડ પાડો હો? આ ટિફિન ગુડ ખાયો કા મારે મોડું થાય છે. પણ આટલી બધી ઉતાવળ કેમ કરો હો? તું ખોટો દેખાડો કર મને ટિફિન રાંધું કે નથી રાંધું ન ખાવ એમનો વયો જાવ. નો રંધાણું થાય ને કેન્ટીનમાં ખાઈ લે, કા મારા ટિફિનમાં ખાઈ લે, મોડું થાય સાહેબ. તારું તારું ડોહું તારે એકનું માન પૂરું થાય છે એમાં તારા માર ક્યાં ખાવ? લાય ટિફિન. પણ આટલી બધી ઉતાવળ કેમ કરો? કોઈ દી નથી કરતા, ના જ કરી. શેઠિયો ખારો થાય છે, મોડા જાય છે, શેઠ ખારો થાય છે. તમે બે લપ કરો, હું હાલતો થાવ. ઉભો રે, હાલ તો થા. આ તું લાઈને ચાલ ને ઓલો વયો જીશો. આ તું ટિફિન દે હામું જો માં. હો. એ હાલો. તું લાય જલ્દી. એ પણ શાકનો રસો ઢોરાઈ એ ભોયરો થોર. બટેકાનો. આજ ઉતાવળ કેમ હોય છે આટલી બધી? મને કઈ ખબર નથી પડતી. કોઈ દી ઉતાવળ નથી કરતા, નક મારી યારે વાતું કરે ઘડીક તો. નાચ તો શીખો હું હોય. મારા બેટા ડોહા બે માંથી કે કોઈ દી ટાઈમે નો આવે. આનું મારે કરવું હું. નાથા હા તાર ડોહ રહો ઢોરાય. ઓલા પર ટીગાડ દો. એ ઉભો રે. આમ નો મોરથી ખાઈ લે તો. પેલા ખાવું તમારે બે ને? હા તો તમે ઘરે જઈને ખાવ, હું એ, હાલ. એ ભાઈ એ તો એમાં એવું છે અમે ભૂખ્યા છીએ કીધું. ભૂખ્યા પેટે વિડીયો હારા નહીં બને એટલે ખાવાનું કઈ છે. ભૂખા પેટે બનશે ને હવે એકેય પેટે નહીં બને. મૂકી દ્યો નાથા. ઈ રસા આયરા પછી હમણાં સોયલું કરી પછી ખાઈજો. હે હા. પેલા વિડીયોમાં ધ્યાન દ્યો. હા તો આજનું શું છે? કાલ આપણે જે ડિસ્કાના વિડીયો મૂક્યા ને હા એવા આયલા બેયના ભાગમાં 20,000 આવ્યા અને મારા ભાગમાં 10,000. અમારે 20 લાવ. અત્યારે નો મળે, મહિને હિસાબ આવશે. ઓ આ તો કારખાના જેવું જ છે. સેમ કારખાનું. કેટલા 25-30 કિલોમીટર હાલી ગયા છે. 10 લાખ માણસે જોયા. ઓ તો પલો કાપી ગયા. રાજુ ફોલું ખાવી ગયા. હવે મારી વાત સાંભળો. હા બોલ. આજે આપણે ડિસ્કાના નથી બનાવવા. તો શેનું બનાવ? આજે આપણે નવું લાવવું છે, નવું. નવું એટલે શું? આજનો ટોપિક આપણો એવો છે હા કે 2 કૂતરા હોય, હા એક ડાઘો કૂતરો અને એક ગલુડિયું. બરાબર. એટલે કૂતરા બનવાનું. હા, તે વિપલા હું જાઉં. ઉભો તો રે. જાવું હોય તો જવા દ્યો. લાખ રૂપિયાનો કૂતરો. એ તારો લાખ રૂપિયાનો કૂતરો. તો નો દવાય. હા જો એમાં ડાઘો કૂતરો કોણ બનશે ને ગલુડિયું કોણ બનશે એ તમે મને કહો. નાથા હા તું ડાકો કૂતરો બની જા. હા મને અવાજ આવડે ગલુડિયા. અને જો હા ટોપિકમાં એવું છે, ડાઘો કૂતરો વેડ ખાતો હોય અને ગલુડિયું ધીમું ધીમું રોતું હોય. હે
આ તમારે બેને કરવાનું છે. આ વિડિયો હાલે તમે જોવો, મારો ટકો કરાવી નાખું નો હાલે તો. ઘેર ચાલુ તમે ચાલુ કરો. હાલો રેડી? આ બાજુ એ ભેગા રહ્યો, ભેગા બે કૂતરા ભેગા હોવા જોઈએ. રોલિંગ એન્ડ એક્શન. હાલ ડાકા ચાલુ થઈ જા. દાંત કાઢોમાં ચાલુ થયા. બાઈ જા. બસ ડાઘા બસ. આ દો 5 મિલિયન વઈ જાય 2 લાખ આવશે. 2 લાખ આવશે ડાઘા, શાંત થઈ જા. જાગો. તમારી હુઓ પણ એમ ને ભૂખા કાઢ નાખ્યા, ડૂસા કાઢ નાખ્યા. કૂતરા એમ કે અમારા ભાઈઓ ક્યાંથી આવ્યા. હવે કઈક નવો પાછો ટોપિક કાઢ એટલે ભેગા ભેગો બનાવી જ નાખી. ઉભા રહી, હું લખીને આવ્યો છું. પેલી બાઈ અહીંયા કોઈ છે હતી તે લાઈજ કાઢી છે. હવે આમ ઉતારી નાખીને કોઈના ક્યાં જમાનામાં જીવે છે. પાયલ બેન મને ટેવ હે, હવે તમને ખબર તો હે. હવે હું એવી ટેવ છે અને તમારું કુટુંબ તો કોઈ દી સમજ્યું જ નહીં હો. જો અમારે તો સમજી ગયા તાર ભાઈ, ચોખ્ખી કહી દીધું. જો અત્યારના જમાનામાં લાજ બાજ કઈ કાઢવાની થતી જ નથી. અમારે તો માથે થી પડે ને તો એ ક્યાંય મૂકી આવે, વિચાર કરો. હવે ઈ છે ને કોઈના કેટલામી સદીમાં જીવે છે ઈ જ નથી ખબર પડતી. હા કઈ કહેવાતું જ નહીં એમને, શું કહું. કોને નથી કહેવાતું? લે આવો આવો સુરજભાઈ આવો. આજ તો તમે ભૂલા પડ્યા. ઠેક આ બે ભાભ્યું શું મંડાઈ ગયું છે? હું વાણું કરી સી ભાઈ હવે. ઠેક ઘરવાળા બે ના ક્યાં ગયા છે? આ નહીં શોરમાં તો એલા કારખાને ગયા. કારખાને ગયા, બીજે ક્યાં ગયા હોય? તે કારખાને ગયો એમ ને? હા. ઠેક ઈ તો આખું ગામ માથે લીધું છે. શું વાત કરો છો તમે? તો કૂતરા કૂતરા થયા છે કૂતરા. એ મોઢું વિચારીને બોલજો હો. કુતરા આઈસો તમે. હા, કોઈ દી કેતા નહીં અમાર ઘરવાળાને. તમારે બેને જોવું છે? મારો બેટો તેમાં. મારી વાત સાંભળો, તમારે જોવું છે? હવે જોયા જ છે જાને ભાઈ. હવે એ કારખાને નથી ગયા તો એ આખા ગામમાં કૂતરા ભોય. તમારે જોવું છે? અને આમ જો હાલ તારા ભેગા તો અમે આવી અને જો ખોટું પડ્યું ને તો તારો વાહો કાબરો કરી નાખીશ. અને હાસો પડ્યો તો હું ઇનામ આપશો? હાલો મારી ભેગા. હવે ઈનામ વારી આમ હાલ ને. હાલો, એક તો તમારા ઘરનું સારું કરું અને વળી પાછા એમ કહો છો વાહો કાબરો કરી નાખશું. હાલો તો ખરા તમે. હાલો હાલ 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 હાલો હાલો. આ તો ચોરિયામાં સામે હાલો જલ્દી. એ તો ધોકે ધોકે પાડી દેવા. હા. હવે આપણે ઝાઝા પૈસા કમાવા છે, એટલે હવે તમને શેના અવાજ આવડે છે? તમે મને બોલીને સંભળાવો. મને ગધેડાનો અવાજ આવડે છે. આ ગધેડા જેવો જ છે એમ તો ઈ. દાંત કાઢોમાં. ચૂપ. હાલો રેડી? વાહ, મગજમાં ને ગધેડો. ગધેડો મગજમાં ઉતરી ગયો. રોલિંગ એન્ડ એક્શન. આ આ આ આ આ આ પ્યોર ગધેડો. કટ. રેડી? તમને હું તો બકરી બોલાવી નાખ. હા હાલો હાલો. રોલિંગ એક્શન. બરાબર છે ને ના થાય? બરોબર બરોબર. કન્ટિન્યુ. બસ આટલું રાખવાનું. હા, વાહ. બસ કાલ બીજું. જમાવટ કરી નાખ્યો એમ તમે ને? પણ. હવે આ વિડિયો ચડાવી દેવામાં. જો આવ્યા બે કે તો મને આખું ગામ માથે લીધું છે. જોઈ લ્યો તમારી નજરની સામે વિડિયો બનાવે છે. એ રવિડા આ બધા હે ને તારા ધંધા છે રવેડે ચડાવવાના. અરે મારા શેના ધંધા આમ જો, મારી વાત પેલા સાંભળો. હા, શું? એને મને કીધું તું મને રવિ વિડિયો બનાવી દે. તું મને વિડિયો નહીં બનાવી દે તો તારા બાપાને કહીશ. અને મને ગાઈડને 200 રૂપિયા દીધા. મને કાયમ મને બોલાવે છે. મેં કીધું તમારી બાયડીને પૂછી લ્યો, પણ એ કે ના, અમે અમારી બાયડીથી થોડી બીવી, અમે તો સી એ કે મારી બાયડી જ ન બીવું. ગાડાના ટાયર કોને હું ફરી ગયો આ? અને તમારે તમે કારખાને ગયા છો હે? લેતો લક્ષ્મી લેતો. આ જૂતાવાળા છે ને તમારે કારખાને હા. જવાને? પણ આ મારતા ને. ના ના મારવા નથી. આ બધું શું છે? હા, હે? ઓય બાપા ના થા. આ ઉભા રહ્યો. આ વિડિયો બનાવી ને અમે એમાં તો અમને પૈસા મળે છે, પૈસા. એ હવે તમને પૈસા નહીં. ઓકા મળશે. આ
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું લક્ષ્મી ઠાકોર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.